કચ્છ પંથકમાં ભારે વાહનોના કારણે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનોના મોત બાદ પ્રચંડ જન આક્રોશ. કલેક્ટર કચેરીએ ભારે વાહનો પર પ્રતિબંધની માંગ સાથે રજૂઆત કરાઈ. કચ્છ પંથકમાં બેફામ ગતિએ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતા ગંભીર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં બનેલી એક ગોઝારી ઘટનામાં ભારે વાહનની અડફેટે 2 આશાસ્પદ યુવાનોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા. સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ દુર્ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો ને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક આગેવાનો અને નાગરિકોના એક પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે વહીવટીતંત્ર સમક્ષ સ્પષ્ટ માંગ મૂકી છે કે રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થતા ઓવરલોડ ને ભારે માલવાહક વાહનોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવે. રજૂઆતમાં જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાને કારણે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં આ ગંભીર સમસ્યાનું કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલમાં પરિસ્થિતિ તંગદિલ ભરી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જય માતાજી, જય શ્રી રામ. હું જાડેજા દિગ્વિજયસિંહ. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8માં જે એરપોર્ટ રિંગ રોડ થી કરી અને પ્રિન્સ રેસિડેન્સી રસ્તો ભારે વાહનોને છૂટ આપવા માટે આ જાહેરનામું પડેલું. એનામાં અનેક સોસાયટીના લોકોએ વિરોધ કરેલો કે આ અનેક સોસાયટીઓ ત્યાં રહે છે, સ્કૂલો છે, હોસ્પિટલો છે અને અનેક લોકો આવજાવ કરે છે, તો આ રસ્તાનું જાહેરનામું બંધ કરે અને ભારે વાહનો આવે છે એના પ્રવેશ પર રોક લગાવવામાં આવે. પણ ત્યાંના તંત્રોએ કોઈ સાંભળ્યું નહીં જનતાનું. આજે અનેક લોકોના જીવ ગયા છે. હમણાં 24 કલાકમાં 2 જવાન લોકોના મૃત્યુ થયા છે ભારે વાહનો કારણે, જેનાથી અનેક એક્સિડન્ટો થાય છે. રોજ એક્સિડન્ટો એવા થાય છે કે ટરકા લાગે છે અને સમાધાન થઈને મૂકી દે છે. પણ જઈએ જીવ ગયા છે તઈએ ત્યાંના સ્થાનિક લોકોએ સાથે રહી અને ચક્કાજામ કર્યું છે ત્યાં કઈ એકતા સુપરમાર્કેટ ઉપર અને આ રસ્તાની માંગ કરી છે કે જાહેરનામું રદ થાય અને ત્યાંથી ભારે વાહનો નીકળે છે એ નીકળવાનું બંધ થાય. નહીં થાય તો હવે વળી પાછો ચક્કાજામ કરીને આ રસ્તો બંધ કરવામાં આવશે અને હવે આનામાં કાંઈ પણ થશે નુકસાન તો તંત્રની જવાબદારી રહેશે.